નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું. વાર્તાનું નામ છે કૃષ્ણ ભક્ત કુંભાર. તો ચાલો વાર્તા શરૂ કરીએ. હવે વાર્તાની શરૂઆત કંઈક મિત્રો એવી છે કે એક વખત યશોદા મૈયા છે એ કૃષ્ણ ભગવાનને ગોવાળિયાઓને એ બધા કંઈક તોફાન કરતા હશે એટલે યશોદા મૈયા ગોવાળિયાને બધાને ઠપકો આપતા હશે. એવું કરતા એટલે કૃષ્ણ ભગવાને બધા ગોવાળિયાને સંતાડી દીધા અને પોતે જે કંઈ તોફાન કરતા હતા એની જવાબદારી પોતે લઈ લીધી. આપણે બધાએ ખૂબ સાંભળ્યું છે કે કૃષ્ણ ભગવાનની જે બાળ લીલાઓ છે એમાં એને પ્રિયમાં પ્રિય વ્યક્તિ કોઈ હોય તો ગોવાળિયાઓ અને ગાયો. હે ને, માતાને ખૂબ પ્રેમ કરતા, નંદબાવાને ખૂબ પ્રેમ કરતા, પરંતુ એને પોતાની ગેડીદળો, ગાયો અને ગોવાળ આ ત્રણ ગ બહુ પ્રિય હતા. ગેડીદળો, ગાયો અને ગોવાળ. બાલકૃષ્ણને આ ત્રણ વસ્તુ બહુ પ્રિય હતું એટલે એ પોતાના ગોવાળાને બચાવવા માટે પોતે જવાબદારી લઈ લે છે અને માતા યશોદા ખીજાય અને થાકી અને પોતાની પાછળ દોડે છે કૃષ્ણને પકડવા માટે. કૃષ્ણ તો ભાગતા 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 આમ વયા જાય છે અને માતા યશોદા અને કૃષ્ણને ખબર પડી ગઈ આજ માની ખીજ કંઈક અલગ છે, વારો પડી જવાનો છે એટલે ભાગ્યા ને તો એક કુંભાર ભગતના ફળીએ જઈને ઊભા રહ્યા અને ભગતના એ નિંભાળો ને એટલા મોટા વાસણોના થપ્પા ના તેને જોઈ અને અહીંયા ઊભા રહ્યા. કૃષ્ણ ભગવાને જઈને કુંભાર ભગતને કીધું કે ભગત એક કામ કરો ને કે માં મને ખીજાવા આવે છે અને મને ક્યાં ખંતાડી દો ને એમ કીધું. એટલે કુંભાર ભગતે એક મોટું માટલું લીધું અને બાળ કનૈયાને કીધું કે આમાં બેસી જા અને હું તને ઢાંકી દઉં. એટલે કુંભાર ભગતે તેનું જે માટીનું વાસણ હતું ને એને નીચે ઢાંકી દીધા કૃષ્ણ ભગવાનને. યશોદામાં આવ્યા ને બધે જોયું ક્યાંય કનૈયો દેખાણો નહીં. કુંભાર ભગતને પૂછ્યું કે કનૈયો ક્યાંય આવ્યો છે? કુંભાર ભગત ખોટું બોલ્યા, ના માં અહીંયા ક્યાંય મને અત્યારે નથી દેખાતો. કુંભાર ભગત શું કીધું? મને અત્યારે નથી દેખાતો. ભક્ત છે ને પોતાના ભગવાન માટે ઘણી વખત ખોટું પણ બોલતા હોય છે. એટલે યશોદામાં તો વયા ગયા કૃષ્ણ ભગવાન. પછી વયા ગયા, વાતાવરણ બધું કમ્પ્લીટ સારું થઈ ગયું એટલે કનૈયાએ અંદરથી ડોકું કાઢી અને કુંભાર ભગતને કીધું ભગત હવે મને બહાર તો કાઢો. હવે માણસ કહેવાય ને જેને તક મળે ને તક ન ઝડપી શકે ને એ નકામો. કૃષ્ણ કુંભાર ભગતને એમ થઈ ગયું કે આજ ખુદ અખિલ બ્રહ્માંડનો નાથ મારી ઘરે આવ્યો છે અને આજ હું એને જવા દઉં આમને તો મારો આ ફેરો નિષ્ફળ જાય. એટલે એને કીધું ભગવાન તમને કાઢું ખરો પણ એક વસ્તુ તો કે શું કે મારો ઉદ્ધાર કરો, મને મોક્ષ અપાવો. એટલે કૃષ્ણ ભગવાન કીધું કંઈ વાંધો નહીં, તું ઝડપ કર મને બહાર કાઢ, હાલ તથાસ્તુ તને મોક્ષ. તો કે ભગવાન એવું નહીં કે આખી જિંદગી મેં આ બળદોને ગાડાથી અને આ ગધેડાઓથી માટી હારી અને આખી જિંદગી એને મજૂરી કરાવી છે, બરાબર. મારી પત્ની, મારા કુટુંબ આ બધાને મેં આમાં જોતરી રાખ્યા છે તો મેં જે કંઈ પાપ કર્યા એમાં એને ભાગીદાર બનાવ્યા છે એટલે એનોય મોક્ષ આપો એને. એટલે ભગવાને કીધું કંઈ વાંધો નહીં, ગોવાળિયા મારી રાહ જોવે છે, હાલો તથાસ્તુ એને બધાને મોક્ષ આપીશ, ઝડપ કરો હાલો. કુંભાર ભગતને એમ થઈ ગયું વાહ પ્રભુ, આજ તો પ્રભુ દેવા બેઠો છે, જેટલું લેવાય એટલું લઈ લઈએ, આજ પ્રભુ કૃપા થઈ છે. એટલે કુંભાર ભગતે ત્રીજી વખત કીધું પ્રભુ એવું નહીં, અત્યારે તમે ને હું જે બોલીએ છીએ આપણો જે સંવાદ ચાલુ છે એ સંવાદ આ પૃથ્વીનો જે કોઈ જીવ સાંભળતો હોય એનો ઉદ્ધાર કરો ને એટલે હું તમને કાઢું. ભગવાને કીધું વાહ ભગત વાહ, કેટલો પરમાર્થી જીવ કહેવાય કે ખાલી પોતાનો જ ઉદ્ધાર નહીં, પોતાનો સ્વાર્થ નહીં, સૃષ્ટિનો વિચાર કરવા વાળો. એટલે કૃષ્ણ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, આપણો સંવાદ જે સાંભળતા હોય એ તમામનો ઉદ્ધાર થાય, આવું મને કાઢો. પછી કુંભાર ભગતે માટીનું વાસણ હટાવ્યું અને કૃષ્ણ ભગવાન હાશ કરીને બહાર નીકળ્યા અને એ પોતાના વાઘા ખંખેરતા ખંખેરતા વયા ગયા. હવે વિચાર કરો કે માણસો એક ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવી લેતો હોય જે વ્યક્તિ, એક કુંભારનું એક માટીનું વાસણ ન ઉચકાવી શકે. પણ એવું નહોતું કે યશોદામાંથી બચવા માટે અહીંયા આવતા હતા, એ કુંભાર ભગતનું તપ પાકી ગયું હતું અને કુંભાર ભગતનો ઉદ્ધાર કરવા માટે અખિલ બ્રહ્માંડનો નાથ એક માટીના વાસણ નીચે દબાઈ અને કુંભાર ભગતનો, એના પરિવારનો, એની સાથે જોડાયેલા પશુ અને પોતાનો સંવાદ સાંભળતા તમામ જીવનો ઉદ્ધાર કરી અને પોતાની ભક્તિના પ્રભાવથી ભગવાનને પ્રસન્ન કરી અને આવું કરે છે. એટલે ઈશ્વરમાં શ્રદ્ધા રાખો ને એટલે ગમે ત્યારે તમારું તપ પાકે એટલે ઈશ્વર તમને કોઈને કોઈ સ્વરૂપે આવીને મદદ કરે છે. એટલે ક્યારેય પણ એવું નહીં વિચારવાનું કે મારા થકી આ થયું છે. એક ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચકાવી નાખતો હોય તો એ માટલું તો ઉચકાવી જ નાખે ને, પણ પોતાના ભક્ત માટે થઈ અને એને કાલાવાલા કરે છે
કે હે ભગત હવે આમ આટલું ઉંચકાવાનું મારે બહાર નીકળવું છે, હે ભગત હવે મને બહાર કાઢો નહીં. એટલે આને કહેવાય ભગવાનનો અને ભક્તનો પ્રેમ. બરાબર. આશા રાખું છું કે આ વાર્તા તમને ગમી છે. આવી અવનવી વાર્તાઓ લઈને પાછો આવું. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ. પરંતુ આજે એક વાત બીજી કહી દઉં. ઘણી વખત મેં કીધું છે કે આ ભૂલાઈ જાય છે. વાર્તા સાંભળતા હશો, મજા આવતી છે, તમે લાઈક કરો છો, કોમેન્ટ કરો છો, પણ એક સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારમાં બધે શેર કરો.